નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, જૂના હિન્દી ફિલ્મોમાં એક ખૂબ પ્રખ્યાત ગીત હતું, દિલ એસા કિસીને મેરા તોડા, અમાનુષ બના કે છોડા. હવે આ ગીત એક પ્રેમ ભગ્ન કે પ્રેમ તૂટી ગયેલા વ્યક્તિની વ્યથાને રજૂ કરે છે અને તેમાં તે પોતાની જાતને અમાનુષ બતાવે છે કે હું હવે માણસ જેવો નથી રહ્યો, હું એક નિર્દય અને નિષ્ઠુર વ્યક્તિ બની ગયો છું. એટલે કે એક પશુ જેવો વ્યક્તિ બની ગયો છું. જે માણસ નથી તે પશુ છે. ભૂત પ્રેત પિશાચ રાક્ષસ હોઈ શકે, એનામાં માનવતા ન હોય, એટલે એ અમાનુષ વ્યક્તિ કહેવાય. તો આ તો એક ગીત છે, પરંતુ આ એક ગીતની વાતને વાસ્તવિક બનાવતી ઘટનાઓ અત્યારે આપણા સમાજમાં ઘટી રહી છે. હવે પહેલી વાત તો એ કે આવી ઘટનાઓ બને છે કેમ, અને તેને રોકવાનું જવાબદારી કોની છે? સરકારની છે, સમાજની છે, ઘર પરિવારની છે, કોની જવાબદારી છે? તો પહેલા કેટલીક ઘટનાઓ પર નજર નાખી લઈએ. તાજેતરમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ એક 1.5 વર્ષના બાળકને પછાડીને મારે છે અને તેમને મોતના ઘાટ ઉતારી દે છે. એકદમ વિચલિત કરી દેતું દ્રશ્ય છે. ત્યાર પહેલા એક ઘટના બનેલી, એ કોઈ એક મધ્યપ્રદેશની ઘટના હતી. કોઈ એક મહિલા હનીમૂન પર જાય છે અને ત્યાં તેના પતિને મોતને ઘાટ ઉતારી દે છે. આવી ઘટનાઓ સતત આપણી આસપાસ બની રહી છે. કોઈને પોતાના મા બાપ નડે છે પ્રેમમાં, તો તેઓ તેમને મોતને ઘાટ ઉતારી દે છે. કોઈ પોતાના ભાઈ ભાંડુને ઉતારી દે છે, કોઈ પોતાના પતિને મારી નાખે છે, કોઈ પોતાની પત્નીને મારી નાખે છે. તો શું આને પ્રેમ કહી શકાય? કારણ કે પ્રેમમાં તો કોઈને મારવાની વાત હોતી નથી. જ્યારે આ લોકો જે કરી રહ્યા છે તે વાસનાંધ લોકો છે, અને આ વાસના ભૂખ્યા વરુઓ પોતાના માર્ગમાં આડખીલી બનનાર દરેકને હટાવવાની પેરવી કરતા હોય છે. જંગલી પશુઓ હોય જંગલમાં, વાઘ હોય, સિંહ હોય, દીપડા હોય, તે પોતાના વિજાતી પાત્રો મેટિંગ માટે તૈયાર થાય તે માટે તેના બચ્ચાને મારી નાખે છે. તેવું આપણે નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ પર જોઈએ છે કે સિંહ હોય તો તે કોઈ પ્રાઇડની અંદર જાય, નરસિંહ, અને તેમની માદાઓને મેટિંગ માટે તૈયાર કરવા માટે તે તેના બચ્ચાઓને મારી નાખે છે, અને પછી તે તેમની કાર્યવાહી આગળ ચાલે છે. પરંતુ કહેવાનો મતલબ એ તો તેમની પ્રકૃતિ છે, જંગલી પશુઓની આ પ્રકૃતિ છે, અને તે રીતે તેઓ ચાલે છે. પરંતુ માણસ તો બુદ્ધિશાળી જીવ છે, માણસ એક સંસ્કારી જીવ છે. તો માણસ આવું વર્તન કેમ કરી રહ્યો છે? આ જે 1.5 વર્ષના બાળકને મારી નાખવામાં આવ્યું, કપડાને જેમ પછાડતા હોય, કપડા ધોતા હોય ને જેમ પછાડતા હોય તેવી રીતે તે બાળકને પછાડીને મારી નાખવામાં આવ્યું છે. તે બાળકની માતા સાથે આ જે મારનાર યુવક છે તેને આડો સંબંધ હતો, પ્રેમ સંબંધ હતો, આડો સંબંધ હતો. આ બાળકની માતાએ પોતાના પતિને તરછોડી દીધો હતો, કારણ કે તે દેખાવે કાળો હતો, રૂપાળો નહોતો, એટલે તેણે આ રૂપાળાને પસંદ કર્યો. અને રૂપાળાએ એમ કહ્યું કે તું મારી સાથે લગ્ન કર. પેલી મહિલા આ બાળક હોવાથી, બાળકના પ્રેમને કારણે તેની સાથે લગ્ન કરવાની ના પાડે છે. અને આપણે અગાઉ કહ્યું તેમ જંગલના ન્યાયે આ બાળક એના પ્રેમમાં આડખીલી બનતું હતું, તેથી તે બાળકને તે પછાડીને મારી નાખે છે. અતિશય હિંસક અને ઘૃણાસ્પદ ઘટના. ડિસ્કવરી ચેનલ કે નેશનલ જિયોગ્રાફી પર જોઈએ કે કોઈ જંગલી જાનવર નાના બચ્ચાઓને મારે છે ત્યારે માણસો વિચલિત થઈ જાય છે, ત્યારે આ તો માણસને મારવાની વાત છે. થોડા સમય પહેલા મધ્યપ્રદેશની જે યુવતી હનીમૂન માટે ગઈ હતી, તે પોતાના પ્રેમીને પામવા માટે જેની સાથે લગ્ન કર્યા છે, નિર્દોષ વ્યક્તિ, તેને ત્યાં જઈને હનીમૂનની સ્થળે ખાડીમાં ધકેલી દે છે.
મારી નાખે છે અને પછી ખાઈમાં ફેંકી દે છે. આવા અસંખ્ય કિસ્સાઓ આપણી આસપાસ બની રહ્યા છે. તો આને આપણે શું કહેશું? આ પ્રેમ તો નથી. તો આવી ઘટનાઓ બનવાનું કારણ શું? તો પહેલું કારણ અતિ આધુનિકતા. આજે દરેકના હાથમાં મોબાઈલ છે, જે મન ભાવે તેવો જોવે છે અને પરિણામ તેઓ એટલા અસહિષ્ણુ થઈ જાય છે કે પોતાના મનગમતા પાત્રને પામવા માટે તે ફિલ્મી સ્ટોરીઓમાંથી આઈડિયા મેળવે છે, મોબાઈલના કોઈ એવા કિસ્સાઓમાંથી આઈડિયા મેળવે છે અને આવી હત્યાકાંડોને અંજામ આપે છે. બીજી વાત, પારિવારિક ભાવનાઓ અને ઘરના વાતાવરણમાં આવેલો બદલાવ. આજે ઘરમાં 5 વ્યક્તિઓ બેઠા હોય તો 5ના હાથમાં મોબાઈલ હોય. આંતરિક વાતચીતનો અભાવ થઈ ગયો છે, પરસ્પર સંવાદનો અભાવ છે. દીકરા હોય તો મા બાપ સાથે વાત નથી કરતા, કોઈ યુવાનો છે તો પોતાના મિત્રો સાથે વાત નથી કરતા. દરેક વ્યક્તિ મોબાઈલમાં વ્યસ્ત છે. મોબાઈલમાં ફ્રેન્ડ કેટલા છે તેની આખું લિસ્ટ જોવામાં આવે છે કે હજારો ફ્રેન્ડ ધરાવતો વ્યક્તિ માનસિક રીતે એકલો હોય છે, કારણ કે વાસ્તવિક ધરાતલ પર તેમનું કોઈ હોતું જ નથી. આ એકલતા તેને હિંસક પશુમાં પરિવર્તિત કરી રહી છે. ઉપરાંત મોબાઈલની અંદર આવતા હિંસક કન્ટેન્ટ, એ હિંસક કન્ટેન્ટને કારણે અને સતત મોબાઈલમાં રહેવાને કારણે, સતત એકલતાના કારણે માણસનું મગજ આક્રમક થઈ ગયું છે, લાંબુ વિચારતું બંધ થઈ ગયું છે. આ દરેક કિસ્સાઓમાં વ્યક્તિઓ પકડાઈ રહ્યા છે. જે કોઈ આ ખૂન કરે છે, નાના બાળકો સાથે યૌન શોષણ કરે છે અને હત્યાકાંડોને અંજામ આપે છે, દરેક પકડાઈ પણ રહ્યા છે. પરંતુ તેમની બુદ્ધિ એટલી ચાલતી નથી અને એક સૌથી મોટું મહત્વનું કારણ અસહિષ્ણુતા છે. લોકો ધીરજ ગુમાવી રહ્યા છે. કોઈ પણ વસ્તુ તેમને ત્વરિત જોઈએ છે. ભૌતિકવાદની દુનિયા છે, મોબાઈલ છે, ગાડી છે, બંગલા છે. આ દરેક વસ્તુ માટે અથાગ મહેનત કરવી પડે છે. કેટલી પેઢીઓ મહેનત કરે ત્યારે આ બધી વસ્તુઓ મળતી હોય છે. જ્યારે અત્યારની પેઢીને દેખાદેખીમાં કોઈની પાસે ગાડી છે, કોઈની પાસે બંગલા છે, કોઈની પાસે મોટર કાર છે, ઘરેણા છે, સારા કપડાં છે, આ બધું જ જોઈએ છે, પરંતુ કામ કરવું નથી. તેના માટે જે સ્કિલ હોવી જોઈએ તે તેમની પાસે નથી. તેમને બધું જોઈએ છે, પરંતુ તેમની પાસે તે મેળવવાની લાયકાત નથી. પરિણામે તેમની અંદર એક ધીરજનો, એક અસંતોષનો, ઓછી ધીરજનો અને અસંતોષનો ભાવ ઉત્પન્ન થાય છે. આવા વ્યક્તિઓ ટૂંકા રસ્તે પૈસા કમાવા માટે પણ આવી ઘટનાઓ બનાવે છે, આવી ઘટનાઓને અંજામ આપે છે. કોઈ માલેતુજારની દીકરી છે કે કોઈ માલેતુજારનો દીકરો છે, તેમને ફસાવે છે અને પછી પોતાના રસ્તાઓમાંથી તેમને જે નડતા વ્યક્તિ હોય તેમને હટાવે છે. ધીરજનો અભાવ છે, કોઈના પૈસા પર તાગડધીરના કરવાની એક જે માનસિકતા ઊભી થઈ રહી છે. સમાજે જાગવું પડશે અને સામાજિક સ્તરે, પારિવારિક સ્તરે આ વસ્તુની નોંધ લઈ અને ઘરમાંથી જ એક વાતાવરણ ઊભું કરવું પડશે. દરેક ઘરમાં મોબાઈલના ઉપયોગની એક મર્યાદા નક્કી કરવામાં આવે અને પરસ્પર સંવાદ થાય. માતા પિતા પોતાના બાળકોનો વિશ્વાસ જીતે, તેમની સાથે વાતચીત કરતા થાય તો બાળકો તેમને વાત કરતા થશે. ઘણી જગ્યાએ પરાણે મેરેજ કરાવવામાં આવે છે. દીકરા કે દીકરીને તેના મનગમતા પાત્ર ન હોય તેવા વ્યક્તિ સાથે પરણાવી દેવામાં આવે છે. ઘણી જગ્યાએ આવું પણ, તેના કારણે પણ આવા પરિણામો ઊભા થાય છે. હમણાં દિલ્હીની અંદર કે ઉત્તર પ્રદેશની કઈ પાકો ખ્યાલ નથી, પણ એક ઘટના બની છે કે એક યુવતી જે ખૂબ મોટા ઘરમાં, જેમના સાસુ જજ હતા, તેવા ઘરમાં દીકરી સાસરે દીધી અને તેનું સંદિગ્ધ હાલતમાં મૃત્યુ થાય છે. ત્યાં દહેજના કેસની એક વાત આવે છે. એટલે મોટું હોય, જાગ જમાડવાળું હોય તેટલું સારું હોય તે પણ નક્કી નથી થતું. એટલે જે આ માણસની અંદર પશુતા આવી રહી છે, તેમને બધું મેળવી લેવું છે, તેમનામાં ધીરજ નથી, સંવેદનહીનતા આવી ગઈ છે, કોઈને મારી નાખવામાં તેમને કચવાટ થતો નથી. તો આ વાતની સમાજે નોંધ લેવી પડશે. આ સમાજ હિંસક બની જાય
તો તે અરાજકતા ફેલાવી શકે છે. પહેલાના સમયમાં સ્વાર્થ વૃત્તિ ઓછી હતી અને પરિવારની સાથેની એકતા વધારે હતી, પરસ્પર વાતચીતના વ્યવહારો હતા. આજે આ બધું જે ઓછું થઈ રહ્યું છે, સામાજિક મેળાવડાઓ ઘટી રહ્યા છે, સમાજમાં હળવા ભળવાની અને સંસ્કારોના સિંચનની વાતો ભૂલાઈ ગઈ છે, જેના પરિણામે આવી હિંસક ઘટનાઓ બની રહી છે. આપણે શું કરીએ છીએ, આવી ઘટના બને ત્યારે થોડી અરેરાટી કરીએ છીએ, 2 દિવસ તેમની ચર્ચા કરીએ છીએ અને ભૂલી જઈએ છીએ. ફરી પાછી આપણી આસપાસ આવી ઘટના ન બને ત્યાં સુધી આપણે આ વાતને ભૂલી જઈએ છીએ. એટલે આજના સમયમાં આ ખૂબ જરૂરી છે. માણસ હિંસક પશુમાં ક્રમશઃ કન્વર્ટ થતો જઈ રહ્યો છે. યુદ્ધો ચાલી રહ્યા છે, લોકો ટૂંકા રસ્તે પૈસા કમાવા ગુનાખોરીના રસ્તે ચડી રહ્યા છે. સમાજે અને સરકારે પણ કાયદાનો કોઈને ભય હોય એવી કોઈ બાબત જ બનતી નથી. આવી ઘટનાઓમાં કોઈ કાયદાથી ડરીને આવી ઘટના રોકાતી હોય તેવું આપણને જોવામાં આવતું નથી. એટલે સરકારે પણ સખત પગલાં લે અને ત્વરિત પગલાં લે. હમણાં તાજેતરમાં એક કિસ્સો આવ્યો છે. 85 વર્ષના વૃદ્ધને 35 વર્ષ જૂના કેસમાં 3 વર્ષની સજા થઈ છે. એ વ્યક્તિ 50 વર્ષનો હતો ત્યારે તેને ગુનો કરેલો, ફાયરિંગ કરેલું, અને તેને 85 વર્ષે 3 વર્ષની સજા. આટલી શિથિલતા, જે ન્યાયમાં આટલો વિલંબ છે, તેના કારણે પણ ક્યારેક લોકો કાયદો હાથમાં લેતા થઈ જાય છે. અને જે લોકો કાયદો હાથમાં લે છે તેમને આ ન્યાયના વિલંબને કારણે કાયદાનો ભય નથી લાગતો, એટલે તેઓ કાયદો હાથમાં લે છે. આ બધું અટકાવવા માટે સામૂહિક પ્રયાસો કરવા પડે. સામાજિક સ્તરે, પારિવારિક સ્તરે અને સરકાર સ્તરે પણ જો પ્રયત્નો થાય તો માણસનું હિંસક પશુ બનવું અટકી શકે. જય હિન્દ, જય ભારત.